લઈને પછી ઉમેશભાઈ બારોટને પણ સાંભળવા છે. એવો જ કળજુગનો કનૈયો કેવો છે કવિ કે પણ શું રે ગ સારે ની સારે પાતા મારે રે સા રે ગ સારે ની સારે પાતા મારે રે સા કળજુગનો કનૈયો ઓળી બિલ જીતનારો ભગવાન ભગવાન પ્રેમ નો ન્યાય કોઈ નો સાડ પડી તો જાણ વલ બધા ગાવાનું છે. ગાશો ને એ ગાશો ને હા એમ અમને ખબર પડે ગાર્ડન ગ્રુપમાં આવું ખૂબ સુંદર મજાનો સુરીલો વર્ગ આવ્યો છે અને ખાલી હોવે હોવે કરીને હાજરી પુરાવાની છે. દ્વારિકાધીશને દ્વારિકામાં બેઠા બેઠા ખબર પડવી જોઈએ. મારા ભક્તો સુરતમાં અડાજણમાં ગાર્ડન ગ્રુપમાં અને ગણપતિના સાનિધ્યમાં મને યાદ કરે છે પણ કઈ રીતે હે કૃષ્ણ ભગવાન હાલા તમારી મોજ હા હજુ એકવાર અને આનાથી વધારે જુસ્સા વાળું હોવે હોવે જોઈએ ભાઈ. હે કૃષ્ણ ભગવાન હાલા દ્વારકાને કાઈ લીધો રે મણિયારા વાળો વે અલ્યા વાહ તમારી મોજ વાહ તમારી મોજ વાહ. અમારે ગાર્ડન ગ્રુપને એકવાર જોરદાર તાલીઓથી વધાવો અને ખૂબ સુરીલો સમજદાર વર્ગ આજે અમને મળ્યો છે એનો અમને આનંદ છે. અલ્યા હોવે હોવે મારા જીઓ મણિયારા કે હું તો તને મારું જીઓ યાત્રા કરીને આવ્યા છે અને આપણા બધાના આજે અહોભાગ્ય સારા કે એમની વાણી આપણે સાંભળવાનો આજે લાવો મળ્યો. વાહ ભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. અને કાલે ફરી પાછા ન્યુયોર્ક જાય છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ગાર્ડન ગ્રુપમાં આવી બે ચાર તાલી પડે ભાઈ એમ ના ચાલે. ફરીથી એકવાર અમારા મોટા ભાઈને જોરદાર તાલીઓથી વધાવો. હા અને એવી જ દ્વારકાધીશને પ્રાર્થના કરીએ ભાઈ આમ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને ગુજરાતનું ભારતનું નામ રોશન કરે. પણ કઈ રીતે
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. जितना दिया भोलेनाथ ने मुझको, उतनी मेरी औकात नहीं। ये तो करम है भोलेनाथ का, वरना मुझ में तो ऐसी बात नहीं। ઉપસ્થિત તમામ મહેમાનો, ભાઈઓ, મારી માતાઓ, બહેનો, તમામના ચરણોમાં વંદન કરી મારી વાણીની શરૂઆત કરું એ પહેલા આવા ખૂબ સુંદર મજાના સાનિધ્યમાં અમને આજ અહીંયા અમારી વાણી પીરસવાનો મોકો મળ્યો છે, એવા અમારે એનબી ઇવેન્ટ્સને પર જોરદાર તાલીઓથી વધાવો અને અહીંયાથી ખૂબ મોજ કરાવી એવા અમારે ઉમેશભાઈ બારોટને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અમે અહીંયાથી જે બોલીએ છીએ ને તમારા સુધી ખૂબ સુંદર મજાની રીતે અવાજ પહોંચાડે છે એવા અમારે મહારાજ સાઉન્ડને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. અને અમારા સાજિંદા ભાઈ ત્રિલોકભાઈ, રાકેશભાઈ, જીતુભાઈ, નયનભાઈ, બધાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો.
વિશેષ કંઈ વાત ન કરતા મારી વાણીની શરૂઆત મહાદેવના એક ભાવથી કરું, પછી જે કાંઈ આપની મોજ